નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે PM મોદીના જન્મદિવસે રેશન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। હવે રાશનની દુકાનમાં મળતી વિના મૂલ્યે બાજરી અને ઘઉં ચોખા લેવા માટે તમારે સંબંધિત રાશનની દુકાન પર ધક્કો ખાવો નહીં પડે। રાજ્યમાં પ્રથમ વખત ભાવનગરમાં આજથી ઘઉં ચોખા ATM દ્વારા મળશે। જે લાભાર્થીને વિના મૂલ્યે મળવાપાત્ર ઘઉં ચોખા હવે દરેક ગામમાં ATM મશીન ટૂંક સમયમાં આવવાની શક્યતા છે। ATM આવવાના લીધે લેવા જતી વખતે ધક્કા ખાવા પડતા હતા, હવે તે ATM આવવાના બાદ ધક્કા ખાવા નહીં પડે અને સમયની પણ બચત થશે। આર્થિક રીતે સામાન્ય પરિવાર માટે આશીર્વાદ સમાન સમગ્ર દેશમાં બીજું અને ગુજરાત રાજ્યમાં પ્રથમ અનાજનું ATM આવતીકાલે એટલે કે આજે 17 થી ભાવનગર શહેરમાં શરૂઆત થઈ રહ્યું છે। તેમાં પણ ઘઉં ચોખાનો મળવાપાત્ર જથ્થો ATM માંથી મળશે, પરંતુ વિના મૂલ્યે મળતી બાજરી લેવા સંબંધિત રેશન શોપ પર તમારે જવું પડશે। ગુજરાતના પ્રથમ અન્નપૂર્તિ ગ્રેઇન ATM નું લોકાર્પણ ભારત સરકારના સ્માર્ટ FIPS મોડલના પ્રાઇવેટ પ્રોજેક્ટ અંતર્ગત ભાવનગર શહેર ખાતે સ્થાપિત કરવામાં આવેલ છે। રાજ્યના પ્રથમ અન્નપૂર્તિ ગ્રેઇન ATM નું લોકાર્પણ આજે 17 તારીખના રોજ 10 કલાકે કેબિનેટ રાજ્ય કક્ષાના મંત્રી નેવુબેન બાભણિયા દ્વારા થનાર છે। જે કાર્યક્રમમાં મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને ભીખુભાઈ પરમાર પણ ઉપસ્થિત છે। મજૂરી કામે અથવા તો અન્ય કામ ધંધા માટે રહેલા ગ્રાહકોને જે રેશન શોપના સામે કામ ધંધા મજૂરી કે પાડીને લાઈનમાં ઊભા રહેવું પડતું હતું, તેમાંથી મુક્તિ મળશે। 365 દિવસમાં 24 કલાક ગ્રેઇન ડિસ્પેચિંગ મશીનમાંથી ઘઉં અને ચોખાનો જથ્થો મળી રહેશે, જે આવશ્યકદાયક છે। પરંતુ હાલમાં ગ્રાહકોને વ્યક્તિ દીઠ રેશન શોપ પરથી 2 કિલો ઘઉં અને 2 કિલો ચોખા અને 1 કિલો બાજરી વિના મૂલ્યે મળે છે। તદુપરાંત રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ અને ખાંડ, ચણા, તુવેર દાળ, મીઠું પણ રાહત દરે આપવામાં આવે છે। જોકે આ મહિને ચણા અને તુવેર દાળમાં આપવામાં આવ્યા નથી, પરંતુ સરકાર દ્વારા વિના મૂલ્યે આપવામાં આવતા અનાજ પૈકી ATM માંથી માત્ર વિના મૂલ્યે 2 કિલો ઘઉં અને 2 કિલો ચોખા જ મળશે, જ્યારે 1 કિલો બાજરી લેવા માટે ગ્રાહકોએ રેશન શોપ પર લાઈનમાં ઊભા રહેવું ફરજિયાત બનશે, અન્યથા બાજરીનો જથ્થો કરવો પડશે। આમ ગ્રાહકોને ફાયદા સાથે ગેરફાયદો પણ રહે છે। સરદારનગર ઓડિટોરિયમ ખાતે યોજનાર કાર્યક્રમમાં રેશન શોપ ડીલરને 10 લાભાર્થીઓ લઈ જવાની સૂચના પણ અપાઈ છે। લાભાર્થી ડીલરોને કમિશનના ટાર્ગેટમાંથી પણ બાદ સરકાર દ્વારા રેશન શોપ ડીલરને ઓછામાં ઓછું 20,000 રૂપિયા કમિશન મળે તે માટે જે રેશન શોપ ડીલર 97% વિતરણ કરશે તો તેઓને ગમે તેટલું ઓછું કમિશન હશે તો પણ 20,000 રૂપિયા ઓછામાં ઓછું કમિશન મળશે। જેથી હાલમાં અનાજનું ATM શરૂ થનાર છે તો ડીલરના લાભાર્થી ATM નો લાભ લે તો ડીલરને ટાર્ગેટ પૂર્ણ થવામાં મુશ્કેલી પડે છે। જેથી સરકાર દ્વારા જે લાભાર્થીઓ ATM માંથી લાભ લીધો હોય તે લાભાર્થી બાદ કર્યા પછીના લાભાર્થીઓની સંખ્યાના 97% વિતરણ થશે તો તેઓને પણ 20,000 પૂરું કમિશન મળવાપાત્ર થશે। જો આપેલ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ચેનલને બેલ આઇકોન ઓન કરી દેજો, જેથી અમારા આવા આવનારા ઉપયોગી વિડીયો તમને સરળતાથી મળી શકે। અને વિડીયોને વધુને વધુ શેર કરજો, જેથી બીજા લોકોને પણ માહિતી મળી શકે। વિડીયો દેખવા બદલ આભાર।